આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી. એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવો નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો. આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો. છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર BDS ની ટીમો છે, પોલીસની, એમના દર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે. કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ દોડાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ. સર, મેલ ક્યાંથી આવ્યો એવી કોઈ માહિતી મળી? જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર. એ તપાસ હાલમાં ચાલુમાં છે. सर, बीते दिनों में भी दाहोद में इस प्रकार का मेल आ चुका है. નહીં, ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે. કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી. આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલ પર તપાસ કરવામાં આવી રહી છે.